બુદ્ધિ કેવી છે? નિર્ણય લેનારી વૃત્તિ છે. હવે બુદ્ધિ નિર્ણય પણ લઈ શકે છે. હવે તમે એક ક્ષણ માટે વિચારો, આપણે કોઈ નિર્ણય જ ન લઈ શકતા હોય તો તમે સવારમાંથી ઉઠ્યા, તમારી બુદ્ધિએ કોઈ નિર્ણય જ નથી લીધો, તો આપણે નિર્બુદ્ધ બની જઈશું, મૂર્ખ બની જઈશું. બુદ્ધિએ નિર્ણય લીધો જ નહીં. સુખ વ્યવહારિક કાર્યો માટે, લૌકિક કાર્યો માટે આ બુદ્ધિ કશો નિર્ણય જ નથી કરી શકતી કે મારે આમ કરવું, તો આપણી સ્થિતિ કેવી થાય? એટલા માટે ભગવાને જબરજસ્ત અંદર આજે ભાવ સામગ્રી ભરી છે. 20 પ્રકારની ભાવોરૂપી સામગ્રી ભગવાને શરીરરૂપી યંત્રમાં ભરી છે. અને 18મા અધ્યાયમાં તો ભગવાન કહેવાના છે, ઈશ્વર સર્વભૂતાનામ હૃદ્દેશે તિષ્ઠતિ ભ્રામયન સર્વભૂતાની યંત્રારૂઢાની માયયા. ઈશ્વર રૂપી સંચાલક મારી અંદર બેઠેલો છે અને બેસીને આજે બધી જ સામગ્રી છે એના દ્વારા મારા જીવનને સંચાલિત કરે છે. આપણું શરીર કેવું છે? સ્વયં સંચાલિત યંત્ર છે. સ્વયં સંચાલિત યંત્ર. તમે ચાવી પૂરતા નથી, તમે પેટ્રોલ પૂરતા નથી, તમે ડીઝલ પૂરતા નથી. અને આ શરીરરૂપી યંત્ર કેટલાય વર્ષો સુધી કાર્યાન્વિત રહે છે. આપણે બોલવું હોય તે બોલીએ, જમવું હોય તે જમીએ, જવું હોય ત્યાં જઈએ. આ બધી જ પ્રક્રિયા થોડા દિવસો નહીં, મહિનાઓ નહીં, વર્ષો સુધી ચાલે છે. તો આ અંદર જે પ્રભુએ આપણને અદ્ભુત શક્તિઓ આપી છે, આ શક્તિઓમાં બુદ્ધિ પહેલી છે. હવે વિચાર કરો કે ભગવાને બુદ્ધિ આપીને આપણા પર કેટલો મોટો ઉપકાર કર્યો છે. એક સૂક્ષ્મ રૂપે ગીતા શું છે? સંશોધનાત્મક ગ્રંથ છે. તમારી બુદ્ધિને એક સ્પાર્ક આપી દે છે. આના ઉપર વિચાર. ભગવાને તો આટલો જ કહ્યું, બુદ્ધિ જ્ઞાનમ સમૂહ. હવે તમે વિચાર કરો કે બુદ્ધિ આપીને ભગવાને કેટલો મોટો ઉપકાર કર્યો છે. નાની કે મોટી વાતનો નિર્ણય આપણે કરી શકીએ છીએ. આપણે ગતિ કરી શકીએ છીએ. ગતિ કરવી, આપણે બુદ્ધિને કોઈ કાર્યમાં રોકી રાખવી, આ બધું જ બુદ્ધિના કાર્યો છે. અને ભગવાને માણસને બુદ્ધિ ન આપી હોત તો આધ્યાત્મિક વિકાસ તો ન જ થતો, પણ ભૌતિક વિકાસ પણ ન થતો. આધ્યાત્મિક રીતે આપણે આગળ વધી શકતા જ નહીં. આ બુદ્ધિ પ્રભુ પ્રાપ્તિનું બહુ પ્રબળ સાધન છે, એ શાસ્ત્રો કહે છે. એ વિષયને હમણાં આપણે એક બાજુ રાખીએ, પરંતુ ભૌતિક ક્ષેત્રે પણ જે આપણને સિદ્ધિઓ પ્રાપ્ત થઈ છે તે માનવની બુદ્ધિને આભારી છે. ભૌતિક વિજ્ઞાનમાં, આપણા રોજના જીવનમાં આપણને જે સિદ્ધિ પ્રાપ્ત થઈ છે, ભૌતિક શોધો મળી છે, એ કોને આભારી છે? એ બુદ્ધિને આભારી છે. આધ્યાત્મિક વિકાસની વાત તો એમ માનો કે કદાચ એમ થાય કે આપણને એની જરૂર નથી, એમ લાગે 1 મિનિટ પૂરતું. કારણ કે ભગવાનને નહીં ઓળખ્યા હોય તો આપણું જીવન તો જવાનું જ છે. એટલા માટે એમ લાગે કે આધ્યાત્મિક વિકાસ નહીં કર્યો હોય તો પણ હું ખાઉં છું, મનગમતું ખાઉં છું, સગવડોમાં રહું છું, પચાવે છે ભગવાન, સુવડાવે છે, મને સવલતો આપે છે. પણ આ ભૌતિક સિદ્ધિઓ, ભૌતિક સંશોધનો જો કોઈને આભારી હોય તો માનવની બુદ્ધિ. હવે ભૌતિક શોધો અને ભગવાનની પણ ઓળખ, આ બંને વસ્તુઓ આપણને મળેલી બુદ્ધિને આભારી છે. આપણે માનીએ છીએ કે આધ્યાત્મિક જ્ઞાનની ઉદ્બોધક બુદ્ધિ જ છે અને તે પ્રભુ કૃપા વગર મળતું નથી, તે બધાને માનીએ છીએ. પણ આપણે ભૌતિક જ્ઞાન મળ્યું છે તે કોના લીધે મળ્યું છે? ભૌતિક શોધો થઈ છે, જે આપણે સવલતો મળે છે. અહીંયા બેસીને દૂર સુધી વાત કરી શકીએ છીએ. અહીંયા બેસીને આપણે જ્યારે જવું હોય
ત્યારે કોઈ જગ્યાએ જઈ શકીએ છીએ, ચાલ્યા વગર ઉડી શકીએ છીએ, ટ્રેનમાં જઈએ છીએ, બસમાં જઈએ છીએ. આ ભૌતિક જ્ઞાન જે માણસને પ્રાપ્ત થયું છે એ ભગવાન પાસેથી જ થયું છે. કારણ કે ભગવાને કહ્યું બુદ્ધિ જ્ઞાનમાં સમૂહ. તો ભૌતિક જ્ઞાન કેટલાક લોકોના મનમાં વાત નહીં ઉતરે, કારણ કે વિજ્ઞાનની સિદ્ધિઓ છે એની પાછળ ઈશ્વરીય શક્તિનો જ હાથ છે. જો ઈશ્વરીય શક્તિએ માણસને બુદ્ધિ તત્વ જ ન આપ્યું હોય, એનામાં સંશોધનાત્મક વૃત્તિ જ ન આપી હોય, તો આજે આપણે ક્યાં હોત? આદિ માનવથી આગળ વધ્યા જ ન. તો આપણામાં જે રિસર્ચ છે, સંશોધનાત્મક બુદ્ધિ છે, એ પ્રભુએ આપણને આપી છે. એટલા માટે પુરુષોત્તમ શાસ્ત્રનો આપણે બધા જ પાઠ કરીએ છીએ. એમાં 2 નામ આવે છે, લૌકિકાનંદદાતા ચ બ્રહ્માનંદ પ્રવર્તક. ભગવાન શું આપે છે? લૌકિક આનંદ પણ આપે છે અને બ્રહ્માનંદ પણ આપે છે. પુરુષોત્તમ શાસ્ત્રમાં આપણે હમણાં પાઠ કરીએ છીએ પુરુષોત્તમ શાસ્ત્રનો, એટલે આ 2 નામો યાદ કર્યા. ભગવાન આપણને લૌકિક આનંદ એટલે ભૌતિક સુખો પણ આપે છે અને બ્રહ્માનંદ પણ આપે છે. પ્રભુની તો બંને સામર્થ્ય છે. હવે ઈશાવાસ્ય ઉપનિષદમાં એક મંત્ર છે, આપણે 2ની વાત સમજીએ છીએ, આધ્યાત્મિક વિકાસ અને ભૌતિક પ્રગતિ. આ 2 જુદા નથી. કેટલાક લોકો ધર્મથી વિજ્ઞાનને જુદું માને છે અને કેટલાક લોકો એમ કહે છે કે વિજ્ઞાન છે તો જ આપણે આગળ વધ્યા છીએ. કેટલાક લોકો ધર્મની વાત કરે છે. ધર્મ, વિનોબાજીએ બહુ સુંદર કહ્યું છે, ધર્મ એ વિજ્ઞાનની આંખ છે અને વિજ્ઞાન એ ધર્મની પાંખ છે. આ બંને જુદા નથી. ધર્મ અને વિજ્ઞાનને તમે કેવી રીતે જુદા કરી શકશો? વિજ્ઞાન એ ધર્મની પાંખ છે અને ધર્મ એ વિજ્ઞાનની આંખ છે. આંખ અને પાંખ આ બંનેનો સમન્વય હશે તો માણસ વિકાસ કરી શકશે. તમારી પાસે પાંખ નહીં હોય તો તમે ઉડી નહીં શકો, અને આંખ નહીં હોય તો તમને દ્રષ્ટિ નહીં મળે, દિશા નહીં મળે. એટલા માટે દિશા શૂન્ય અને ગતિ શૂન્ય આ બંનેમાંથી બહાર લાવવા માટે પ્રભુએ આપણને 2 વસ્તુ આપી છે. અને આપણી પ્રાચીન ઉપનિષદ ઈશાવાસ્ય ઉપનિષદ એક અદ્ભુત મંત્ર લખે છે. ઈશાવાસ્ય ઉપનિષદ 4થો મંત્ર છે. એમાં એવું લખ્યું છે, અંધંતમઃ પ્રવિશન્તિ યે અવિદ્યામુપાસતે તતો ભૂય ઇવ તમો યૌ વિદ્યાયામ રતઃ. મંત્ર બહુ સમજવા જેવો છે, કારણ કે એનો અર્થ સમજીશો તો તમારા મનમાં નહીં સમજાય. અર્થ એવો થયો કે જે લોકો ભૌતિક જ્ઞાનમાં જ રચ્યા પચ્યા રહે છે તે ઘોર અંધકારમાં, ઘોર અજ્ઞાનમાં અને મૂર્ખાઈમાં પ્રવેશ કરે છે. આ પહેલી લીટીનો અર્થ છે. જે લોકો ભૌતિક જ્ઞાનમાં જ રચ્યા પચ્યા રહે છે એ અંધકારમાં પ્રવેશ કરે છે અને મૂર્ખામીમાં પ્રવેશ કરે છે. પણ બીજી લીટી બહુ ક્રાંતિકારી છે. પરંતુ જેઓ કેવળ અધ્યાત્મ વિદ્યામાં જ રચ્યા રહે છે તેઓ તો તેના કરતાં પણ વધારે ઘોર અંધકારમાં પ્રવેશ કરે છે. જો આ મંત્ર સમજો એટલે ભૌતિકમાં જે લોકો રચ્યા પચ્યા છે એ અંધકારમાં પ્રવેશ કરે છે, પણ જે લોકો માત્ર અધ્યાત્મમાં જ રચ્યા પચ્યા છે એ લોકો તો ઘોર અંધકારમાં પ્રવેશ કરે છે. એનો અર્થ શું થયો? આદિ ભૌતિક અને આધ્યાત્મિક આ બંને જે પ્રભુએ પ્રદત્ત કરેલી શક્તિઓ છે એનો સમતુલન ઉપયોગ કરવો જોઈએ, એનો બેલેન્સે ઉપયોગ કરવો જોઈએ.
આપણું શરીર શું છે? અધિભૌતિક છે. તમે અધિભૌતિકતાનો નિગ્લેક્ટ કરશો તો આપણું શરીર શું છે? અધિભૌતિક છે, ફિઝિકલ બોડી છે. આ તમે ભૌતિકતાનો સ્વીકાર જ નહીં કરો અને માત્ર એમ કહેશો કે મારા અધ્યાત્મમાં જ રસ છે, તો શરીર માધ્યમ ખલુ ધર્મ સાધન. આ શરીર છે એટલા માટે આપણે ધર્મ પ્રાપ્ત કરી શકીએ છીએ. શરીર છે એટલા માટે આપણે મનગમતી અને ભગવત પ્રીત્યર્થ પ્રવૃત્તિ કરી શકીએ છીએ. એટલા માટે આપણું શરીર અધિભૌતિક છે. જ્યારે લોકો અધિભૌતિકતાની ઉપાસના, બહુ ક્રાંતિકારી શ્લોક છે, જ્યારે લોકો અધિભૌતિકતાની ઉપાસના ભૂલી જાય છે ત્યારે ભગવાન સ્વયં તેને અધિભૌતિકતાની ઉપાસના શરૂ કરાવે છે. જ્યારે તમે અધિભૌતિકતાને ભૂલી ગયા ત્યારે પ્રભુને વિચાર આવે છે કે આ મારો જીવ કેટલો મૂર્ખામી કરે છે. આ સૃષ્ટિની અંદર કેટલા રહસ્યો પડેલા છે. આ સૃષ્ટિની અંદર કેટલી બધી વિકાસ કરવાની, આપણને આનંદ આપવાની કેટલી વાતો સંગ્રહાયેલી છે. આ માણસ તેનું સંશોધન કેમ નથી કરતો? એટલે અધિભૌતિકતા એ ભગવાનની જ શક્તિ છે. એ આપણે આજે સમજવાનું છે. આ બુદ્ધિ જ્ઞાન સમોહ, તમે આ 4 અને 5મો 2 શ્લોક સમજી લઈશો તો આપણને ભગવાન પ્રત્યે ઇન્ટેલેક્ચ્યુઅલ લવ થશે. 4 અને 5 શ્લોક તમે કન્વિન્સ થઈ જશો તો ભગવાન પ્રત્યે દેખાદેખી પ્રેમ નહીં થાય, ઇન્ટેલેક્ચ્યુઅલ લવ થશે, બૌદ્ધિક પ્રેમ. તમારું મન કન્વિન્સ થશે કે ભગવાને જો આ ન આપ્યું હોય તો શું થતું. હવે અધિભૌતિક એ પણ ભગવાનની જ શક્તિ છે. અણુમાં રહેલી શક્તિ, એક એટમ, અણુમાં રહેલી શક્તિ એ કોની છે એમ કોઈ આપણને પૂછે, એ શૈતાનની નથી, એ ભગવાનની જ છે. એક એટમમાં જે શક્તિ રહેલી છે એ કોઈ શૈતાને આવીને મૂકી નથી. આપણી સંસ્કૃતિમાં તો ઈશ્વરને જ માન્ય કર્યા છે, શૈતાનને નહીં. પશ્ચિમના ધર્મની જેમ આપણે ઇવિલને નથી માનતા, આપણે અશુભને નથી માનતા, આપણે શુભને માનીએ છીએ. અને આ દુનિયા ઉપર જો કોઈનું શાસન હોય તો શુભ શક્તિનું શાસન છે. અશુભ શક્તિ તો એની સામે ટકી શકતી જ નથી. એટલા માટે એટમમાં શક્તિ કોની? તો ઈશ્વર શક્તિ છે. તો આ જગતને સુખી કરવા માટે ભગવાને આનું સર્જન કર્યું છે. તેનો માણસે ઉપયોગ કરવો જોઈએ એમ શ્રીમદ ભગવદ્ ગીતા કહે છે. એટલા માટે ગીતા સર્વમાન્ય છે. પશ્ચિમના અત્યંત બુદ્ધિશાળી વૈજ્ઞાનિકો પણ શ્રીમદ ભગવદ્ ગીતાને માન્ય કર્યા વગર રહી શકતા જ નથી. કારણ કે તેમાં જે વાતો કહી છે એ શાશ્વત સત્ય છે અને વૈજ્ઞાનિક ટ્રુથ છે, સાયન્ટિફિક ટ્રુથ છે, સ્પિરિચ્યુઅલ તથ્ય છે જ. જ્યારે સમાજ નિષ્ક્રિય થઈ ગયો, કોઈને કંઈ કરવું જ નહોતું અને બધા જ એદી, આળસુ, પ્રમાદી બની રહ્યા, જેમ થાય છે તેમ જોયા કરો, અમારે કંઈ જ કરવું નથી, અમારે કંઈ મેળવવું નથી, અમારે કંઈ પામવું નથી. ત્યારે ભગવાનને અત્યંત દુઃખ થાય કે માણસને આપેલી બુદ્ધિ છે, એને આપેલી સંશોધનાત્મક શક્તિ છે, એ માણસ વાપરતો કેમ નથી, એનો ઉપયોગ કેમ નથી કરતો. ત્યારે ભગવાને નાના નાના છોકરાઓ, જ્યારે મેં ગઈ વખતે શબ્દ વાપર્યો હતો નાના નાના જ્ઞાનેશ્વર, ભગવાને બુદ્ધિમાં સ્પાર્ક કરે, ભગવાને બુદ્ધિમાં એક તણખલો ઊભો કર્યો બુદ્ધિને. ઉઠો, જાગો અને આ ભૌતિક સિદ્ધાંતોને શોધી કાઢો. કારણ કે આ સિદ્ધાંતો તમારા જીવનમાં ઉપયોગી છે.
માટે એને શોધી કાઢો. તમારું જીવન સુખી કરવા માટે મેં આ પ્રકૃતિની અંદર, ધરતીની અંદર, વાયુની અંદર, સૂર્યની ઉર્જાની અંદર એટલી બધી પ્રચંડ તાકાત ભરી છે કે તમે તેનો મહત્તમ ઉપયોગ કરો. હવા માત્ર શ્વાસ લેવા માટે જ નથી, સૂર્ય માત્ર આપણને હૂંફ આપવા માટે નથી. પૃથ્વીના પેટાળમાં, વાયુમાં, આકાશમાં, સૂર્યમાં પ્રચંડ શક્તિનો સ્ત્રોત પ્રભુએ ભરેલો છે. અને ભગવાને બુદ્ધિને, કેટલાક નાના નાના છોકરાઓની બુદ્ધિને પ્રભુએ સ્પાર્ક કરી ઉઠાડ્યા. એમને ઉઠો અને કહ્યું કેટલી શક્તિઓ, સિદ્ધાંતો અહીંયા ભરેલા છે, ઉઠો, ઊભા થાવ અને શોધી કાઢો. મેં આપેલી બુદ્ધિનો ઉપયોગ કર. એક તત્વચિંતક તેમ કહે છે, માણસને પ્રભુએ જે બુદ્ધિ આપી છે એનો જો 10% પણ ઉપયોગ માણસ કરે ને તો એને ભૌતિક અને આધ્યાત્મિક ક્ષેત્રે એ બહુ જ આગળ વધીશ. આપણે આપણી બુદ્ધિનો 1% પણ ઉપયોગ કરતા નથી. આપણે એટલું જ વિચાર, શું ખાવું, શું પહેરવું, શું ઓળવું. આપણી બુદ્ધિ ક્યાં સુધી સીમિત? અહીંયા સુધી. એનાથી વધારે આપણે બુદ્ધિનો ઉપયોગ કર્યો જ નથી. અને ભગવાનને એનો પસ્તાવો થાય છે. ભગવાન કહે છે બુદ્ધિર જ્ઞાનમ સમૂહ. આ બુદ્ધિ મેં તને આપેલી જબરજસ્ત તાકાત છે, અદ્ભુત તાકાત છે, એનો ઉપયોગ કરો. ત્યારે ભગવાને શું કહ્યું? નાની નાની ઉંમરના છોકરાઓ વૈજ્ઞાનિક શોધો કરી છે. હું 2-3 ઉદાહરણ આપું છું. ખબર, નાની નાની ઉંમરના છોકરાઓ આ વૈજ્ઞાનિક અને ભૌતિક વિજ્ઞાનમાં સૌથી મોટી ક્રાંતિ કરી છે. તે બુદ્ધિ કોણે આપી? 7મા અધ્યાયમાં તો ભગવાને સ્પષ્ટ કહ્યું, બુદ્ધિર મતામસ્મી. બુદ્ધિમાનોની બુદ્ધિ હું છું. જે સંશોધન કરનારી બુદ્ધિ છે તે મારી છે અને હું કોઈકને પ્રેરણા કરું છું. અને આ પુષ્ટિમાર્ગમાં કહ્યું મહાપ્રભુને, બુદ્ધિ પ્રેરક કૃષ્ણસ્ય. આપણે બુદ્ધિને પ્રેરણા આપનાર કૃષ્ણ છે. અને ગીતામાં ભગવાને કહ્યું બુદ્ધિર મતામસ્મી. આ બુદ્ધિ મેં આપી છે. હવે જો વિજ્ઞાનના ઘણા પ્રયોગ થઈ ચૂક્યા છે, થઈ રહ્યા છે, અને હજી પણ વિજ્ઞાન એટલી બધી અદ્ભુત શોધો કરવાનું છે કે જે હજી બાકી છે. વિજ્ઞાનીઓને સંતોષ થયો નથી. તમે જો AI સુધીની શોધ આ માણસની બુદ્ધિનું પરિણામ છે. તમે બોલતા જાઓ અને ચિત્ર બનતું જાય. તમે તમારા મનમાં જે નક્કી કરો એ તમે સાકાર રૂપે કોઈ પણ પ્રકારના પ્રયત્ન વગર જોઈ શકો. તો વિજ્ઞાનના ઘણા બધા સંશોધનો થયા છે, થઈ રહ્યા છે, અને હજી અનેક સંશોધનો થવાના છે. કારણ કે આ સૃષ્ટિના પેટાળમાં અત્યંત ગૂઢ વાતો ભરેલી છે. અત્યંત ગૂઢ વાતો અવકાશમાં, આકાશમાં છે, સૂર્યમાં છે, વાયુમાં છે, પૃથ્વીમાં છે. એટલી બધી ગૂઢ વાતો ભરી છે કે ભગવાને એ રહસ્યો ખોલવા માટે કોઈકની બુદ્ધિને સ્પાર્ક કરે છે. પાછળથી પછી તેની લગાતાર શક્તિ આપણે વાપરીએ છીએ. સંશોધનો થયા, વિજ્ઞાનની શોધો થઈ, પરંતુ વિજ્ઞાનના સંશોધનના પાયામાં કોણ છે? ઈશ્વર સિવાય કોઈ જ નથી. આપણે ધાર્મિક છે એટલે કહીએ છીએ એમ નહીં. અલ્ટિમેટ રિયાલિટી સિવાય આ સૃષ્ટિના સંશોધનાત્મક જે ભૌતિક પાસું છે તેમાં પણ ઈશ્વર જ છે. માણસ એમ સમજે છે કે તેણે સંશોધન કર્યું, એ પોતે એમ માને કે મેં સંશોધન કર્યું. સાચો વૈજ્ઞાનિક આઇન્સ્ટાઈન જેવો ક્યારે પણ એમ માનતો જ નથી કે આ મેં કર્યું છે. આઇન્સ્ટાઈન જેવો એમ કહેતો હોય કે મારી બધી જ તાકાત અનસીન પાવર છે. મેં જે સંશોધન કર્યું છે એ અનસીન પાવરને આભારી છે. પરંતુ એક સામાન્ય માણસ એમ કહેતો હોય કે આ ભૌતિક સંશોધનના મૂળમાં વિજ્ઞાન છે, ભગવાન નથી. ભગવાનને જ્યારે એમ લાગે
કે આ સૃષ્ટિમાં પડેલી શક્તિ છે એ માનવ જાતના ઉપયોગમાં આપવી જોઈએ. ત્યારે ભગવાને કોઈને કોઈ રૂપે માણસને, ભગવાન માટે માત્ર ભારત જ નથી, ભગવાન માટે તો આખું બ્રહ્માંડ, આખું વિશ્વ એમનું જ છે. એટલા માટે કોઈક ને કોઈક આવી બુદ્ધિ આપે સંશોધન કરાવે છે. વૈજ્ઞાનિક સંશોધન થયા છે તે માટે માણસે પરિશ્રમ કર્યો જ છે, એને આપણે નકારતા નથી, સાધના કરી છે. ત્યાં સુધી કે આપણા શાસ્ત્રો તો વિજ્ઞાનીને ઋષિ કહે છે. વિજ્ઞાની એ ઋષિ છે. એક ઋષિ જંગલમાં જઈને અધ્યાત્મના તત્વો શોધતો હોય વૃક્ષ નીચે બેસી, તો બીજો ઋષિ લેબોરેટરીમાં કલાકોના કલાકો આપી ખાવા પીવાનું ભૂલી જઈ અને સંશોધન કરે છે. એ ઋષિ છે. નહીં તો 10-12 વર્ષનો છોકરો, હવે ઉદાહરણ સાથે સમજાવો એટલે તો આપણા મગજમાં ઉતરે. 10-12 વર્ષનો છોકરો જેમ્સ વોટ, એની ઉંમર 12 વર્ષની, 10 વર્ષ, જેણે બાષ્પ શક્તિ શોધી કાઢી. તમને એમ લાગશે કે એને કેવી રીતે શોધી, એને કયો અભ્યાસ કર્યો હતો, કયા વિજ્ઞાનના ગ્રંથો વાંચ્યા હતા. 12 વર્ષની ઉંમર, 12 વર્ષ તો બહુ કહું છું, એના જીવનમાં 10 થી 12 વર્ષની ઉંમરનો એક છોકરો એને બાષ્પ શક્તિ શોધી, અને બાષ્પ શક્તિનો ઉપયોગ કરીને આપણે દાહોદથી સુતા સુતા મુંબઈ પહોંચી શકીએ, દિલ્હી પહોંચી શકીએ, કલકત્તા પહોંચી શકીએ, અમેરિકા પહોંચી શકીએ. આ નાનકડા જેમ્સ વોટે શું જોયું? બેઠેલો હતો ડાઇનિંગ ટેબલ પર, એના ટી ટેબલ પર, અને તે વખતે એક કીટલીમાં પાણી ઉકળતું, કીટલીમાં પાણી ઉકળતું જોયું, અને વરાળથી પેલું ઢાંકણું થોડું ઉપર ગયું, અને વરાળથી આ ઢાંકણું ઉપર ગયું. એને જોયું કે કીટલીમાં ભરેલી ચા, એની થોડીક વરાળ, અને એ વરાળના પ્રેશરથી જો આ ઢાંકણું પણ ઊંચું નીચું થતું હોય તો આ વરાળનો મોટો જથ્થો જો ઉપયોગમાં લેવામાં આવે તો આ તો કેટલીનું ઢાંકણું ઉપર નીચે થાય છે, તો મોટા મશીનો ચાલી શકે. આ જ્ઞાન કેવી રીતે થયું? આ બુદ્ધિ તેને કોને આપી? સંશોધન તેને કર્યું છે, પણ આ બુદ્ધિ તને કોણે આપી? ઇન્ટેલેક્ટ કોણે આપી? નાની ઉંમરે વરાળ યંત્રની શોધ કરી અને ઔદ્યોગિક ક્રાંતિ કરી છે. વરાળમાં રહેલી શક્તિ શોધી કાઢી. મેં હમણાં જ કહ્યું, પાણીમાં જબરજસ્ત તાકાત છે. ભગવાનની ઈચ્છા થાય કે એની અંદર રહેલી તાકાત મારે પ્રગટ કરવી છે, ત્યારે આવા કોઈક વ્યક્તિને નિમિત્ત બનાવે. હવે ગેલેલિયો 12 વર્ષનો, 12-13 વર્ષ, આ બધા ઉદાહરણ એટલા માટે કહું છું કે શ્રીમદ ભગવદ્ ગીતા ઉપર આપણને ઇન્ટેલેક્ચ્યુઅલ લવ થાય, ભૌતિક ભગવાન માટે બૌદ્ધિક પ્રેમ નિર્માણ થાય, અને એમ લાગે કે આપણે ગીતા વાંચનારા લોકો પોતાને ધાર્મિક જ સમજે છે, અને બીજા લોકો એમ સમજે છે કે આ તો આઉટડેટેડ છે. પરંતુ શ્રીમદ ભગવદ્ ગીતા જેવા ગ્રંથમાં ભગવાને એવો મસાલો ભર્યો છે કે એકવાર તમે તેને સમજો ત્યારે પ્રભુ સમજાય. ભક્તિથી પ્રભુ પમાય, અને શ્રીમદ ભગવદ્ ગીતાના જ્ઞાનથી ભગવાનને સમજાય. ગેલેલિયો 12-13 વર્ષનો હતો. પોતાના દાદા દાદી સાથે એ ચર્ચમાં ગયા, અને તે દિવસે એક જોરદાર પવન ફૂંકાતો, અને તેને લીધે એને શું જોયું? નાના બાળકની સંશોધન વૃત્તિ જુઓ. એના લીધે જોયું કે ચર્ચમાં ટાંગેલા જે દીવાઓ હતા એ હલતા. ચર્ચમાં જે મોટા મોટા દીવાઓ ટાંગ્યા હોય તે હલતા, અને દાદી સાથે આવેલા છોકરો, એને કેટલું ધ્યાન ચર્ચમાં પાદરી ઉપર હશે ખબર નહીં, પણ એ દીવાને જોયો. બહારના પવનથી દીવાઓ હલતા હતા. વિજ્ઞાનનું કોઈ જ્ઞાન નહોતું એની પાસે,
કોઈ પ્રયોગશાળા જોઈ નહોતી. એને વંશ પરંપરામાં કોઈ મોટો વૈજ્ઞાનિક થયો નહોતો. આ છોકરો બહુ ભણેલો નહોતો. આ ગેલેલિયોની વાત છે. બહુ ભણેલો નહોતો, પરંતુ દીવાને હાલતો જોઈ એને શું કર્યું? પોતાની નાડી ઉપર હાથ રાખ્યો, પોતાના પલ્સ આ હાલતા જોઈને એક નાડી પર રાખ્યો અને ધબકારા ગણવા લાગ્યો. નાડીના ધબકારા ગણે છે અને આ દીવાની ગતિ જુએ છે. દીવાની ગતિની સાથે એને નાડીના ધબકારા સરખાવ્યા કે આ નાડીના ધબકારાની ગતિ છે, એવી રીતે આ દીવો હલક હલક ડોલક થાય છે. હવે અને તે છોકરાએ, આ ગેલેલિયોએ 12-13 વર્ષના છોકરાએ ગતિશાસ્ત્રની શોધ કરી. ગતિશાસ્ત્ર અને આટલી સામાન્ય ઘટનાથી અદ્ભુત ગતિશાસ્ત્ર શોધી કાઢ્યું આ ગેલેલિયોએ, અને એના કારણે એટલી બધી પ્રચંડ શોધો થઈ વિજ્ઞાનમાં. એને કોણે ભણાવ્યો હતો? કઈ સ્કૂલમાં ભણવા ગયો હતો? કયા માતા પિતા એને ભણાવ્યો? કોઈ ગાઈડ નહોતી, કોઈ લેબોરેટરી નહોતી. એનો અર્થ એમ થયો, ઈશ શક્તિ, અનસીન પાવર, જે ભગવાન આપણને ભૌતિક રીતે સુખી બનાવવા માગે છે, તે ભગવાને, તે ઈશ્વરીય શક્તિ, પછી તેને કોઈ પણ નામથી બોલાવે, એને એના કાનમાં ફૂંક મારે. આ નિયમ જાણી લે, આ ગતિનો નિયમ જાણી લે, કારણ કે માનવ માત્ર માટે આ ખૂબ ઉપયોગી છે. એવી રીતે ન્યૂટને જ્યારે સંશોધન કર્યું ત્યારે એની ઉંમર 14 વર્ષની હતી. હું એટલા માટે કહું છું, ભગવાને અહીંયા કહ્યું છે બુદ્ધિર મતામસ્મિ, આ બુદ્ધિ હું આપું છું, અને આ બુદ્ધિમાં સંશોધનાત્મકતા રહેલી છે, પરંતુ બુદ્ધિનો આપણે ઉપયોગ કર્યો જ નહીં. અને ભગવાને આપેલી વાતનો એક ચિંતકે બહુ સરસ લખ્યું છે, ભગવાને પ્રચંડ બુદ્ધિ આપી અને ભગવાનની સાથે આપણે વેર વાળ્યો કે આ બુદ્ધિનો ઉપયોગ હું નહીં જ કરું, અને આપણે બુદ્ધિનો ઉપયોગ કરવામાં માનતા જ નથી. અને ભગવાને આપી છે ગુરુ. આ ખેડૂતનો છોકરો, ખેડૂતના ઘરમાં શું હોય? સામાન્ય જરૂરિયાતની વસ્તુ જ હોય. વિજ્ઞાનના સાધનો ન હોય, યંત્ર ન હોય, છતાં ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત તેને શોધ્યો. કોની બુદ્ધિ, કોની પ્રેરણા? તમે એમ કહેશો કે આ ભણીને આવ્યો હતો. આ ન્યૂટન છે, ગેલિલિયો છે, જેમ્સ વોટ છે, નાના જ્ઞાનેશ્વરો છે, નાની ઉંમરના આ જ્ઞાનેશ્વરો છે. એમને બુદ્ધિ કોણ આપી? એટલું જ, એવું જ આલ્બર્ટ આઇન્સ્ટાઈન, જેના માટે એમ કહેવાય કે ગણિતમાં નબળો વિદ્યાર્થી, ગણિત ગમે જ નહીં, સામાન્ય ઠોઠ ગણાતો એક વિદ્યાર્થી વર્ગમાં બેસે, જેવી રીતે ગાંધીજી માટે હતું, ઠોઠ ગણાતો વિદ્યાર્થી, એને થિયરી ઓફ રિલેટિવિટી લખી અને વિજ્ઞાનના નવા રસ્તાઓ શોધી કાઢ્યા, નવા સંશોધનો કરી અને આખો પ્રવેશ દ્વાર વિજ્ઞાનનો એને ખોલી દીધો. તેવી જ રીતે હિન્દુસ્તાન અને અમેરિકામાં રહેતો માણસ કેટલાય હજારો કિલોમીટર દૂર વસતા આપણે એટલો બધો સ્વાભાવિક થઈ ગયો છે કે તમે મોબાઈલ લો અને અમેરિકામાં, કેનેડામાં, દૂર દુનિયાના કોઈ પણ છેડામાં વસતા સાથે વ્યક્તિ સાથે તમે વાત કરી શકો. આ એટલું સહજ થઈ ગયું છે. પરંતુ આની જ્યારે શોધ થઈ ત્યારે કેટલાય હજારો કિલોમીટર આપણે વાત કરી શકીએ, જોઈ શકીએ છીએ હવે. અને ભગવાને ઘણા દિવસ રાહ જોઈ કે કોઈ આ રહસ્ય શોધી કાઢે, આ રહસ્ય કોઈ શોધી કાઢે. જો ભગવાને 7મા અધ્યાયમાં કહ્યું છે, જ્ઞાનમ વિજ્ઞાનમ સહિતમ યજ જ્ઞાત્વા, જે મને જ્ઞાન અને વિજ્ઞાનથી સમજે છે એ જ મને સમજી શકે છે. જ્ઞાન વત્તા વિજ્ઞાન, આનાથી તો ભગવાને ઘણા દિવસ રાહ જોઈ કે આ માણસ ઈટ ડ્રિંક એન્ડ બી મેરીમાંથી ઊંચો આવતો જ નથી.
ખાઓ પીઓ, આરામ કરો, સૂઈ જાઓ, પાછા ઉઠો, પાછા આરામ કરો, આનાથી માણસ ઉપર આવતો નથી. ત્યારે કનક, કાંતા અને કીર્તિની અંદર પડેલો માણસ કશું વિચારતો જ નથી. ત્યારે 18 વર્ષનો માર્કોન, આ ઉંમર પ્રમાણભૂત કહું છું, 18 વર્ષનો માર્કોન એની બુદ્ધિને પ્રભુએ પ્રેરણા. એ છોકરાએ એકવાર એમ કહ્યું કે હું ઇંગ્લેન્ડના કિનારે ઊભો રહીશ અને ઇટલી વાત કરીશ, મારો અવાજ ઇંગ્લેન્ડથી ઇટલી પહોંચી જશે. એને એક તુક્કો સૂચ, મનમાં કંઈક હશે અને તુક્કો સૂચ. આ સાંભળીને કેટલાય લોકો તેને ગાંડો માનવા લાગ્યા કે તું અમેરિકાથી બોલે અને ઇટાલી સુધી ક્યાંથી સંભળાય. પેલા એ હું શોધી કાઢીશ. લોકોએ તેને ગાંડો સમજીને, આ તો પાગલ છે એમ સમજીને એને ગાંડાની હોસ્પિટલમાં મોકલી દો. હવે અધકચરી વાતો કરે છે. પણ માર્કોનીએ ઇંગ્લેન્ડમાં અવાજ કાઢી ઇટાલીમાં સંભળાવ્યો. આખું જગત ચકિત થઈ ગયું. વાયરલેસની શોધ કરી, વાયરલેસની શોધ કરીને માર્કોનીએ દુનિયાને આંખો ગાળી દીધી. અજ્ઞાત સ્વરૂપમાં બોલાયેલું વાક્ય એને સાચું કર્યું તો 18 વર્ષના માર્કોનીને કોને બુદ્ધિ સુજાડી? બુદ્ધિ મતામસ્મી. આ બુદ્ધિ હું માણસને હું આપું છું, એટલા માટે આપું છું કે આ દુનિયાના રહસ્યો તે શોધી શકે અને તેનો ઉપયોગ કરીને માનવજાત સુખી થઈ શકે. ઓપનહાઇમર, પ્રખ્યાત અણુનો પહેલો સ્ફોટ કરનાર અણુવૈજ્ઞાનિક, એમ લખ્યું છે અને પ્રમાણભૂત છે. એની બાયોગ્રાફીમાં લખેલું છે કે તેને જ્યારે અણુનો વિસ્ફોટ જોયો ત્યારે તેના ટેબલ પર આપણે જેનું અધ્યયન કરીએ છીએ ને ગીતાનો અંગ્રેજી અનુવાદ પડેલો, એના ટેબલ પર પડેલો અણુનો વિસ્ફોટ જોયો ત્યારે એના મોઢામાંથી શ્રીમદ ભગવદ્ ગીતાનો આ શ્લોક નીકળી પડ્યો. જો પાઠ નંબર 169, 11મા અધ્યાયનો 12મો શ્લોક. આ એક અણુવિજ્ઞાનીએ અણુની શોધ કરતા તેના મોઢામાંથી આ નીકળેલો શ્લોક 169 અને 12મો શ્લોક. દિવીશ્વર્ય સહસ્રસ્ય ભવેદ્યુકવદુત્થિતા યદિ ભાષદ્રસી સા સ્યાદ ભાષસ્તસ્ય મહાત્મનઃ. હે રાજન, આકાશમાં હજારો સૂર્યોના એક સાથે ઉદય થવાને લીધે જે પ્રકાશ ઉપજે તે પણ એ વિશ્વરૂપ પરમાત્માના પ્રકાશના જેટલો ભાગ્યે જ હશે. આપણે ગીતાએ કહ્યું છે. અને એને અણુનો વિસ્ફોટ કર્યો ત્યારે તેને અંગ્રેજી ગીતાનો આ શ્લોકનો અનુવાદ વાંચ્યો, આશ્ચર્યચકિત થયો. હજારો વર્ષ પહેલાં આ વાક્ય બોલાયું છે. આજે આપણે હજારો વર્ષ પછી આંખે જોયું છે. તો 13-14 વર્ષના આર્થર યંગે આંખ ઉપર નિબંધ લખ્યો અને તેના આધારે રિસર્ચો થયા. નિષ્ણાત ડૉક્ટરોએ તેના સંશોધન કર્યા. તો ગોલ્ડ સ્મિથે ડેઝર્ટેડ વિલેજ નામના એક પુસ્તકમાં 6 વર્ષની ઉંમરે વાંચ્યો. આ ઉંમર એટલા માટે કહું છું કે આ બધા પરિપક્વ છોકરાઓ નહોતા, પરિપક્વ ઉંમરના વૈજ્ઞાનિકો નહોતા. ડેઝર્ટેડ વિલેજ પુસ્તક 6 વર્ષની ઉંમરે વાંચ્યું અને સમુદ્ર નયન શાસ્ત્ર ઉપર સંશોધન કર્યું. એવા જ આપણા વિજ્ઞાનીઓ વિક્રમ સારાભાઈ છે, રામાનુજ છે, ભાસ્કરાચાર્ય છે, આદ્ય શંકરાચાર્ય છે. આ બધા આપણા દેશના વિજ્ઞાની. અને છેલ્લે અબ્દુલ કલામ છે. આ બધાને આજે પણ કેટલાય વિજ્ઞાનીઓનું સંશોધન કરતા રહેલા આજે પણ કેટલાય જ્ઞાનેશ્વર નાની ઉંમરમાં આમની સંશોધનને પ્રેરણા કોણે આપી?
આ પ્રશ્ન આપણે ગીતાને પૂછીએ ત્યારે ભગવાન જવાબ આપે છે, બુદ્ધિ. આ બુદ્ધિ મેં આપી છે, આ બુદ્ધિમાં સંશોધનતા મેં આપી છે. માણસને બુદ્ધિ જ ન હોત તો આ સંશોધન કેવી રીતે કરી શકતા? માટે સત્ય એ છે કે મૂળ સિદ્ધાંતો આ જ્ઞાનેશ્વરો જેવા બાળકોએ શોધ્યા, તેની ઉપર આખી વિજ્ઞાનની ઇમારત ઊભી થઈ. એ માનવીય પુરુષાર્થ જ છે, પરંતુ તેની પાછળનું જે પ્રેરક બળ છે એને ભૂલીને આપણે આ ભૌતિક સંપત્તિનો ઉપયોગ કરીએ છીએ, અને જેને પ્રેરણા આપી તેનું વિસ્મરણ થાય છે. આ મોબાઈલ લો કે કોઈ પણ યંત્ર, તેની પાછળ, એ સિદ્ધાંતની પાછળ ઈશ્વર સિવાય બીજી કોઈ શક્તિનો હાથ નથી, હોઈ શકે નહીં. કારણ કે એક તત્વ એવું છે કે જે માનવ યંત્રને અને વિશ્વ યંત્રને પોતાની રીતે ચલાવે છે. આ ઈશ્વરીય શક્તિ બુદ્ધિર્બુદ્ધિમતામસ્મિ. ખૂબ સુંદર વિષય છે, પરંતુ આજે આ બુદ્ધિના વિષયને તો પૂરો કરી અને બીજા તત્વ પર જવું પડે. આવતા રવિવારે કેન્દ્ર ચાલુ જ રહેશે, ઓનલાઈન, ઓફલાઈન નહીં મળે. કારણ કે પરમ દિવસથી વડોદરામાં સુખધામ હવેલી કાંકરોલી નરેશ તૃતીય ગૃહપીઠાધીશ્વર ડૉક્ટર વાગીશ મહારાજશ્રીની આજ્ઞાને આગ્રહથી એમને ખૂબ આગ્રહ કર્યો અને છેવટે આજ્ઞા કરી કે મારી આજ્ઞા જ છે કે કોઈ પણ રીતે તમારે અઠવાડિયું અહીંયા આવવાનું છે. એટલા માટે, અને અધિક માસમાં જ એમનો આગ્રહ હતો, એટલે 9 થી 15 દરમિયાન સુખધામ હવેલી બાગોડિયા રોડમાં ખૂબ સુંદર હવેલી છે, અને તે હવેલીમાં શ્રીમદ ભાગવત કથા 4 વાગ્યાથી 7 વાગ્યા સુધીના સમયમાં થવાની છે. એટલા માટે આવતા રવિવારે આપણે ઓનલાઈન મળીશું, ઓફલાઈન નહીં. ઓનલાઈન ફેસબુક પર શ્રીમદ ભગવદ્ ગીતાનો આ જ શ્લોકનો જે બીજો ભાવ છે તેના ઉપર આપણે થોડી વિવરણ કરીશું. એટલે આવતા રવિવારે ઓનલાઈન અને પછીના રવિવારે ઓફલાઈન પાછા આપણે યથાવત રીતે મળીશું. તો હવે આપણે